તાજેતરના રિપોર્ટમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈને અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। વર્ષ 2024-25ના આ સત્તાવાર રિપોર્ટના આંકડા અનુસાર રાજ્યની 63 શાળાઓ એવી છે જ્યાં આ વર્ષે એક પણ બાળકે પ્રવેશ લીધો નથી, જ્યારે 78 શાળાઓમાં તો એક પણ વિદ્યાર્થી ન હોવા છતાં ત્યાં શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવેલી છે। બીજી તરફ રાજ્યની 2936 શાળાઓ માત્ર એક જ શિક્ષકોના ભરોસે ચાલી રહી છે અને આવી શાળાઓમાં 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 24 વિદ્યાર્થી પર એક શિક્ષક છે, માધ્યમિકમાં 27 વિદ્યાર્થી પર એક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 25 વિદ્યાર્થી પર એક શિક્ષકનો રેશિયો જે સામે આવ્યો છે। નીતિ આયોગના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। રાજ્યની શિક્ષણ નીતિ અને શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે ઘણી એવી શાળા છે કે જ્યાં એક પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ નથી મેળવ્યો, તો બીજી તરફ 78 થી પણ એવી વધુ શાળા છે કે જ્યાં માત્ર શિક્ષક છે પરંતુ બાળક નથી, કારણ કે બાળક ન હોવા છતાં શિક્ષકો શું કરતા હશે, બેઠો પગાર લેતા હશે, એવા પણ ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। જ્યારે રાજ્યની 2936 શાળા છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક છે, એટલે કહેવાય ને કે 1.5 લાખ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે, એની સામે એટલી શાળાઓમાં એક જ શિક્ષક જે છે તે અભ્યાસ કરાવી રહ્યા છે, એટલે ગંભીર સવાલ શિક્ષણ સ્થિતિ ઉપર થઈ રહ્યા છે।